વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 14 તારીખે રેવન્યુ તલાટીનું પેપર હતું અને પેપર ખૂબ જ સારો પેપર હતો, બરાબર. કારણ કે ટાઈમ પુષ્કળ આપવામાં આવ્યો હતો ને પેપરનું લેવલ મિત્રો થોડુંક ઇઝી હતું. જોકે ઘણા બધા એકેડમિક્સવાળા કહે છે કે ભાઈ પેપર ખૂબ જ ઇઝી હતું, તો જે લોકોએ વાંચ્યું છે એમના માટે ઇઝી છે, જે લોકોએ નથી વાંચ્યું એમના માટે પેપર હાર્ડ હતું, બરાબર. તો હવે વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કે કટ ઓફ ક્યાં સુધી અટકી શકશે, કારણ કે 1 મહિનાનો ટાઈમ આપ્યો છે મેન્સ પરીક્ષા માટે. તો એના વિશે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં. કટ ઓફ ક્યાં સુધી અટકી શકશે, આની મિત્રો પ્રોવિઝનલ આન્સર કી પ્લસ રિઝલ્ટ ક્યારે આવશે અને મેન્સ કેન્ડિડેટ જે છે એમણે તૈયારી કેવી રીતના કરવાની છે. તો 5-10 મિનિટ લઈશ, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો ટોપિક પર આવીએ એના પહેલાં સૌથી મોટી ખુશખબરી છે, છેલ્લા 6 વર્ષથી આપણે કરંટ અફેર્સની ફિલ્ડમાં છે. ડેલી વિડીયો અપલોડ કરીએ અને ગઈકાલની રેવન્યુ તલાટી પરીક્ષામાં પણ 30માંથી 30 માર્કનું કરંટ અફેર આપણી એક્ઝામ ટુડેની પીડીએફમાંથી પૂછાયું છે. એના સબૂત પણ મેં ટેલિગ્રામમાં મૂક્યા છે. કોઈ એકેડમીવાળું સબૂત નથી મૂકતું મિત્રો, આપણે સબૂત મૂકીએ છીએ અને આપણે એડિટિંગ પણ નથી કરતા, કારણ કે એ તારીખનો વિડીયો આપણો અપલોડ હોય છે યુટ્યુબ પર. તમે 4 વર્ષ જૂના પણ મારા વિડીયો ખોલીને જોઈ શકશો, બરાબર. તો એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર, કારણ કે રેવન્યુ તલાટીમાં પણ મેન્સમાં પણ 30 માર્કનું કરંટ અફેર છે. સાથે મુખ્ય સેવિકાની પરીક્ષા આવી રહી છે, જીએસઆરટીસી ક્લર્કની છે, હેલ્પરની છે, તો બીજી બધી પણ ઘણી પરીક્ષાઓ છે. તો મિત્રો તૈયારી અત્યારથી ચાલુ કરી દેવો, કારણ કે 30-30 માર્કનું કરંટ અફેર એટલે કે પૂરેપૂરા 2 વિષય થાય ને. વિદ્યાર્થીઓ કરંટ અફેર્સ સાથે ન્યાય નથી કરતા, કરંટ અફેર્સ ઓછું વાંચે છે અને એમને માર્ક મળતા નથી. તો મહિના વાઇઝ તમારે કરંટ અફેર કરવું પડશે. તૈયારી અત્યારથી ચાલુ કરી દો. એક્ઝામ ટુડેના લેટેસ્ટ 1 વર્ષના કરંટ અફેરમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ મિત્રો કરંટ અફેર્સની પીડીએફ આપું છું. સાથે 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગથી. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવશે. માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જો 6 મહિનાનું જોઈતું હોય તો માત્ર 120 રૂપિયા. મિત્રો નજીવી કિંમત છે, વિદ્યાર્થીઓની એક પ્રકારની સેવા છે આ, બરાબર. કારણ કે 6 મહિના મહેનત કરે છે અને એના પછી માત્ર 120 રૂપિયામાં કરંટ અફેર્સની પીડીએફ આપું છું. ડેલી વિડીયો અપલોડ થાય છે મારા. હવે તમને મેં સબૂત પણ બતાવી દઉં એક વખત. તો જુઓ મિત્રો, કોઈને એમ થતું હશે કે સાહેબ જૂઠું બોલી રહ્યા છે, એમનું નથી પૂછાતું પરીક્ષામાં, તો આ સબૂત છે, બરાબર. આ બધા મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યા છે ને અહીંયા પણ તમને બતાવી દઉં. જો મારી ઉપરનું જે છે મિત્રો, આ મારી કરંટ અફેર્સની પીડીએફ છે, બરાબર. અને આ પ્રશ્ન પૂછાયા છે અને આવી રીતના મેં તમને જવાબ પણ આપ્યો છે. અહીંયા જુઓ તમે, તાજેતરમાં આવેલ વીર સાવરકર, તો બરાબર. તો આનો આ પૂરેપૂરો જવાબ છે. આવી રીતના મિત્રો પૂરેપૂરા જવાબ આપણે આપેલા છે આની અંદર, જોઈ શકો તમે. બધા જ પ્રશ્નો 30 પ્રશ્નો મિત્રો આપણી એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયા. આ રીતના સબૂત મૂક્યા છે અને આ તારીખના વિડીયો પણ અપલોડ છે. હવે કોઈ ચેલેન્જ એમ કરે કે સાહેબ તમે પાછળથી એડિટ કર્યું હશે, તો મારા વિડીયો પણ અપલોડ છે યુટ્યુબ પર. યુટ્યુબ પર વિડીયો એડિટ થતા નથી, તો જોઈ શકો તમે. સબૂત પણ મૂક્યા છે મિત્રો. કરંટ અફેર્સની પીડીએફ 1 મહિનાના ખાલી 25 રૂપિયા છે, કોઈ મોટી વાત નથી. તમને 30 માર્ક આપે છે કરંટ અફેર્સ, બરાબર. આ જો પૂરેપૂરા પ્રશ્નો છે મિત્રો. હવે મિત્રો હું ટોપિક પર આવું તમારા. આપણો જે ટોપિક છે આજનો, તો પીડીએફ માટે તમારે આ 9510411961 પર મેસેજ કરવાનો છે. ડેમો પીડીએફ જોઈતી હોય, સબૂત જોઈતા હોય, ગમે ત્યારે, બરાબર. હવે આવીએ તો બેરોજગારીએ હદ વટાવી. આજના ન્યૂઝપેપરની કટિંગ છે. તલાટીની 8384 તો 2384 જગ્યા માટે 2.95 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. તો ટોટલ સંખ્યા કેટલી છે આપણી વેકેન્સી? 2384. 2.95 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. મિત્રો ફોર્મ ભરાયા હતા લગભગ 4.5 લાખથી 5 લાખ, બરાબર. ઇટ મીન્સ દેટ કે 60% લોકો જ આમાં હાજર રહ્યા છે, બરાબર. 2.95 એટલે કે 60% લોકો હાજર રહ્યા છે અને 40% લોકો ગેરહાજર રહ્યા છે. હવે વાત કરીએ આપણે તો મુખ્ય પરીક્ષા જે છે મિત્રો, એની તારીખ આપી દેવામાં આવી છે. આ જુઓ તમે, 14/10/2025થી યોજાશે, બરાબર. મેન્સ જે છે એ 14/10/2025થી યોજવામાં આવશે. 14/9/2025 એ પ્રિલિમ્સની ડેટ હતી. મેન્સની ડેટ 14/10/2025. મેન્સનો સિલેબસ જોઈતો હોય તો મને મેસેજ કરો, હું તમને સિલેબસ પણ આપી દઈશ. તો પ્રિલિમ્સમાં કેટલા માર્ક હોય તો મેન્સની તૈયારી કરી શકાય મિત્રો, આ એક અંદાજિત છે. ફરી કહું છું, આ એક અંદાજિત છે, બરાબર. તમને ઘણી બધી એકેડમીવાળા કહેતા હશે કે 130થી વધારે રહેશે, 120થી વધારે ટેન્શન લેવાની જરૂર નથી.
બધાનું જ પેપર ભલે ઇઝી હોય પણ બધા પ્રિપરેશન કરીને નહીં ગયેલા હોય. જનરલ કેટેગરીમાં મારા મત મુજબ 110થી 120 મિત્રો કટ ઓફ રહી શકે છે. EWS 105થી 115, OBC 105થી 115, SC 105થી 115 અને ST 90થી 100. બરાબર, તો 100 પ્લસ જેમના માર્ક છે એમણે મારા હિસાબે મેન્સની પ્રિપરેશન ચાલુ કરી દેવી જોઈએ. એ રીતના મિત્રો મહિલા કેન્ડિડેટની વાત કરીએ આપણે તો જનરલનું આપણે 100થી 110 ગણીએ, EWSનું 95થી 105 કરીએ, OBCનું 95થી 105 કરીએ, SCનું 95થી 105 અને STનું આપણે 80થી 90 વચ્ચે રાખીએ. બરાબર, આ મહિલા કેન્ડિડેટ માટે છે. આ એક અંદાજિત મેરિટ છે. બરાબર, કોઈ પણ વ્યક્તિએ અને એકદમ પેલું નહીં માની લેવું, પણ મારા હિસાબે મિત્રો 100 માર્કથી વધારે તમારા થઈ રહ્યા છે તો તમારે મેન્સની પ્રિપરેશન ચાલુ કરી દેવી જોઈએ. મેં ઘણી બધી એકેડમીના કટ ઓફ લિસ્ટ જોયા છે, એ લોકો 130થી 140 કહે છે. આજે ભાસ્કરમાં પણ આપેલું હતું. તો એટલું બધું મેરિટ નથી રહેવાનું, ટેન્શન લેવાની જરૂર નથી. મેરિટ નીચું જ રહેશે કારણ કે બધા પ્રિપરેશન નથી કરતા, હવા બનાવે છે. બરાબર, ને ઘણા બધા લોકો જ્યારે એક્ઝામ સેન્ટરમાંથી નીકળે ત્યારે તેમના માર્ક 150 થતા હોય અને ઘરે પહોંચતા 100 પર આવી જાય છે અને બીજા દિવસે તો મિત્રો 70-80 બાજુ રમતા હોય એ લોકો. તો બહુ ટેન્શન નહીં લેવાનું, મેરિટ આનાથી વધારે નહીં રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.